જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવ. ગઈકાલે સત્સંગમાં આપણે જોયું કે નાગ પત્નીઓ સ્તુતિ કરતા કહે છે કે આ કાળી નાગે પૂર્વજન્મમાં એવો તો કયા સુકૃત કર્યા હશે કે તેને ભગવાનની ચરણરજનો લાભ મળ્યો. જે ભગવાનની ચરણરજ લક્ષ્મીજીને પણ દુર્લભ છે. લક્ષ્મીજી લાંબા સમય સુધી તપ કરે છે તો પણ એ ચરણરજને પ્રાપ્ત કરી શક્યા નથી. અને એવી એ દુર્લભ ચરણરજ કાલી નાગને અનાયાસે પ્રાપ્ત થઈ ગઈ છે. હવે આ ચરણરજનો મહિમા નાગપત્નીઓ ગાય છે આગલા શ્લોકોમાં, એ આપણે જોઈશું. પરંતુ તે પહેલાં એક કીર્તન આપ શ્રવણ કરો. તિહિ સરોવર જાહી ચલી સખી. તિહિ સરોવર જાહી. તિહિ સરોવર જાહી ચલી સખી. તિહિ સરોવર જાહી. જીહિ સરોવર કમલ કમલા રવિ બીના બિકસાહી ચલી સખી. તિહિ સરોવર જાહી. હંસ ઉજ્જવલ પંખ નિર્મલ અંગ મલી મલી નહાહી. મુક્તિ મુક્તા અનગિને ફલ તાહા ચૂની ચૂની ખાહી ચલી સખી. તિહિ સરોવર જાહી. અતિહિ મગન મહામધુર રસ રસન મધ્ય સમાહી. પદુમવાસ સુગંધ શીતલ લેત પાપ નસાહી ચલી સખી. તિહિ સરોવર જાહી. સદા પ્રફુલ્લિત રહે જલ બીનું નિમિષ નહીં કુંભીલાહી. સગન ગુંજત બેઠી ઉન પર ભોરહુ બીર માહી ચલી સખી. તિહિ સરોવર જાહી.
દેખી નીરજુ છીલ છીલૌ જગ સમુજી કછુ મન માહી સુર ક્યો નહીં ચાલે ઉડી કહા સુર ક્યો નહીં ચાલે ઉડી કહા બહુરી ઉડી બહુ નાહી ચલી સખી તી સરોવર જાહી તી સરોવર જાહી ચલી સખી તી સરોવર જાહી. વૈષ્ણવો, આ કીર્તન આપે દેવગંધાર રાગમાં શ્રવણ કર્યું. આ કીર્તન મને અમેરિકાથી હિરલબેને મોકલ્યું હતું અને આ કીર્તનનો ભાવ એટલો સુંદર છે એટલે મને સત્સંગમાં લેવાની ઈચ્છા થઈ ગઈ. આ કીર્તન મન પ્રબોધનું કીર્તન કહી શકાય. આ કીર્તનમાં બુદ્ધિ મનને સંબોધીને કહે છે કે ચલી સખી તી સરોવર જાહી. તી સરોવર જાહી. સરોવર એટલે કે ભગવાનનું જે ધામ છે, એટલે કે ભગવાનના ચરણ કમળનો આશ્રય આપણે બધાએ કરવાનો છે. એટલે આ ચરણ સરોવરની વાત છે. હવે સુરદાસજીનું આ જે પદ છે ને એવું એક બીજું પદ પણ આપણા સંપ્રદાયમાં જાણીતું છે કે ચકીરી ચલી ચરણ સરોવર જહાન પ્રેમ વિયોગ. એ સુરદાસજી અંતિમ સમયે જે પદો ગાયેલા એમાંનું આ એક પદ છે. તો એમાં પણ આ સંબોધન કરે છે કે ચરણ સરોવર પર જઈએ આપણે. અહીંયા પણ બુદ્ધિમનને કહે છે કે ભાઈ આ સંસારનું જે જળ છે ને એ બહુ છીછરું છે કે છે. આ સંસારનું સુખ આપણને ભલે ઉત્તમ લાગે પરંતુ આ છીછરું સુખ છે બધું કહે છે. અને ભગવત ધામનું જે સુખ છે ને એ ઉત્તમ પ્રકારનું છે. તો અહીંયા સંસારના સુખની તુલનામાં ભગવત ધામના સુખનું ઘણું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું છે. એટલે બુદ્ધિમનને કહે છે કે મારી સખી ચાલ આપણે એ ચરણ સરોવર ભગવાનના ચરણ કમળમાં એ ધામમાં જઈએ. જી સરોવર કમલ કમલા રવિ બીના બિકસાઈ કહે છે. હવે ભગવાનના ધામનું જે સરોવર છે એ કેવું છે? તો એની અંદર જે કમલો ઉગેલા છે, કમલા એટલે લક્ષ્મી જ થાય પણ ક્યાંક કમલી શબ્દ પણ વાપરેલો છે. કમલી એટલે કુમુદિની થાય. હવે દિવસના કમલ ખીલે, રાત્રે કુમુદિની ખીલે એટલે સૂર્ય અને ચંદ્ર. પણ અહીંયા ભગવત ધામમાં તો નથી સૂર્ય નથી ચંદ્ર, છતાં પણ કમલ અને કમલી ખીલે છે. હવે અહીંયા ભગવત ધામ માટે આવું એક શ્લોક ગીતામાં પણ સમજાવવામાં આવેલું છે કે ન તદ ભાષયત સૂર્યો ન શશાંકો ન પાવક. એ ભગવાનનું ધામ કેવું છે? એને સૂર્ય અજવાળતું નથી. શશાંક એટલે કે સૂર્ય પણ અજવાળતું, ચંદ્ર પણ અજવાળતું નથી. અને પાવક એટલે અગ્નિ. ભગવાનનું એ ભગવત ધામ સ્વયં પ્રકાશિત ધામ છે કે છે. એટલે સૂર્ય વિના પણ ત્યાં કમલ અને કુમુદિની ખીલે છે કે છે. હંસ ઉજ્જવલ પંખ નિર્મલ અંગ મલી મલી નાહી. હવે એ ભગવત ધામમાં કોણ રહે છે? તો પરમહંસ કોટીના મહાત્માઓ રહે છે. એ મહાત્માઓ કેવા છે? ઉજ્જવલ પંખ, હંસને ઉડવા માટે પાંખો જોઈએ.
પણ એ બધી પાંખો કેવી છે? ઉજ્જવળ છે, એટલે શ્વેત છે. હંસ પણ શ્વેત છે. પણ અહીંયા અર્થઘટન એવું થાય છે કે ઉજ્જવળ પંખ એટલે પાપ રહિત, નિર્મલ એટલે શુદ્ધ. એટલે એ પરમહંસ કોટીના મહાત્માઓ તગાડે ભગવદ્ધામમાં પ્રયાણ કરીને રહે છે, પણ એ બધા પાપ રહિત ને એકદમ શુદ્ધ થયેલા હોય છે. અંગ મલી મલી નાહી, સરોવરમાં કોઈ સ્નાન કરવા જાય અને શરીર ચૂરી ચૂરી નાય એના જેવી વાત છે અહીંયા. પરંતુ આનો અર્થઘટન એવો લાગે છે, એ મહાત્માઓ એ ભગવાનના ચરણ સરોવરમાં આનંદમાં ગોતા લગાવી રહ્યા છે. આનંદથી તગાડે વિહરી રહ્યા છે, આનંદમાં વિહાર કરી રહ્યા છે. મુક્તિ મુક્તા અને ગિને ફલ તહા ચૂની ચૂની ખાઈ. જો એ આપણને ભગવદ્ ધામની અંદર કેટલો આનંદ છે એનું સુરદાસજી આપણને રસપાન કરાવે છે. મુક્તિ મુક્તા અગિને ફલ. હવે ત્યાં તો મુક્તિરૂપી મોતીઓ છે. એટલું જ નહીં, અનેકીને ફલ. આવા તો અનેક અનેક પ્રકારનું, જેને જે પ્રકારનું ભાગવતમાં આગળ વર્ણન આપણે આવશે જ કે 4 પ્રકારની મુક્તિ છે. અને એ મુક્તિ તો જે કોઈ છે તો એ મર્યાદા માર્ગની મુક્તિઓ છે. આ જે પુષ્ટિ માર્ગ છે એ તો ઊંચી કક્ષાનો છે, તો એનું ફળ તો એનાથી વિશેષ છે. તો એ બધું અનેકીને ફળ. હવે તહાં ચૂની ચૂની ખાઈ, એને જેને જે પ્રકારનો રસ પડે એ પ્રકારનું એ ફળની પ્રાપ્તિ કરી શકે છે. ભગવાનને ત્યાં કોઈ બંધન નથી. તમે જે જીવાત્મા મુક્ત થઈને ત્યાં આવી ગયા છે એને અનેક પ્રકારના તાગાડી દિવ્ય સામગ્રીઓ છે, જેને જે ઈચ્છા હોય તે એનું સિલેક્શન કરી શકે છે. અતિ મગન મહામધુર રસ રસન મધ્ય સમાઈ. હવે ત્યાં આગળ જે જીવાત્માઓ મુક્ત જીવાત્માઓ ગયા છે એ પોતે ત્યાંનો જે ભગવાનના ચરણ કમળનો મધુર રસ છે એમાં એકદમ આનંદ મગ્ન થઈ ગયા છે. અને એ રસની મધ્યમાં એ સમાય એટલે વિચરણ, નિત્ય આનંદ આનંદના આનંદ. અમે વચમાં આનંદ વિશે ઘણી એક પત્રાવળી પણ લખેલી છે, ઘણું સમજાવેલું છે કે આપણા સંસારનું સુખ તો કાંઈ જ નથી. એની સામે બ્રહ્માનંદજી વાત મેં તમે કરેલી, એના કરતાં તો એકની ઉપર 20 મીંડા ચડી એટલા ઘણો આનંદ બ્રહ્મલોકમાં રહેલો છે. પણ છતાં એ ભગવદ્ ધામનો આનંદની સામે આ બ્રહ્માનંદ પણ તુચ્છ છે. એ બધું આપણને વાવે છે. એ અગણિત આનંદ છે, આ બ્રહ્માનંદ ગણિતાનંદ છે. તો અહીંયા સમજવામાં આવે છે કે જે કંઈ એ મધ્ય રસની અંદર મધ્યમાં એ બધા મુક્ત જીવાત્માઓ ગોતા લગાવે છે, વિચરણ કરી શકે છે. પદ્મવાસ સુગંધ શીતલ લેત પાપ નસાઈ. પદ્મવાસ એટલે કમળની વાસ, કમળની જે સુંદર સુવાસ આવેલી છે એ કેવી છે? તો સુગંધી પણ છે અને શીતલ પણ છે. અને એ જે મુક્ત જીવો છે એ કમળની ભગવાનના ચરણ કમળની ગંધનું આસ્વાદન કરે છે. તો એમના જે રહ્યા કયા દોષ હોય લેત પાપ નસાઈ. પાપ તો એ તો પહેલાં આપણે જોઈ લીધું કે પાપ જીવાત્મા જ જઈ શકે છે, પણ કંઈક નાના મોટા દોષો રહી ગયા હોય તો એ પણ એનો તરત જ દૂર થઈ જાય છે. સદા પ્રફુલ્લિત રહે જન બિરુ નિમિષ નહીં કુમિલાઈ. કહે છે કે હોય એ જે મુક્ત જીવાત્માઓ ત્યાં ગાડી ભગવદ્ ધામમાં ગયા છે એ કાયમ માટે આનંદમગ્ન રહે છે, પ્રફુલ્લિત રહે છે. ત્યાં આપણા દુનિયાદારીના જેવું જલ ત્યાં નથી. અહીંયા વિષય રસનું જલ છે ને એમાં આપણે લોકો આનંદ માણી રહ્યા છીએ, પણ ત્યાં આવું કોઈ જલ ત્યાં નથી કહે છે. અને એ જલ નથી તો પણ કહે છે નિમિષ નહીં કુમિલાય, એને બિલકુલ કરમાતા નથી. મધુર રસ કેવો છે? એ અગણિત મધુર રસ છે તો. અને તમારે એમાં મધુર જળ નથી, સંસારના વિષય રસનું જળ નથી, તો પણ તો કોઈ કરમાતું નથી કે છે. સગન ગુંજત બેઠી ઉન પર ભોરહું બીર માહી. એ ભોમરા ગુંજન કરી રહ્યા છે. એટલે અહીંયા કયો સવાલ આવે છે?
અહીંયા વેદરૂપી ભ્રમરો તો વેદવાણીનું ગુંજન સતત કરતા હોય છે. ત્યાં જે મુક્ત જીવાત્મા ઉગ્યા છે તો ત્યાં આગળ વેદવાણીનું પઠન રોજ થતું હોય છે કે છે. દેખી નીરજુ છીલે જગમ સમુજી કચ્છું મનમાં. હવે આ છેલ્લી પંક્તિમાં બુદ્ધિ મનને કહે છે, એ મારા મન તું થોડુંક સમજ. હું તને આટલું સમજાવું છું પણ સમજ. કેમ? દેખી નીરજુ છીલો આ જગતની અંદર તો જે જળ તને જોવા મળે છે ને એ છીછરું જળ છે. કેમ? આ કેવું જળ છે? વિષય રસનું જળ છે. એ વિષય રસમાં આપણે ડૂબેલા ભટકેલા છીએ, કારણ કે આપણને કોઈ કેનાર નથી મળ્યું, સમજાવનાર નથી મળ્યું કે ભાઈ આવામાં સુકરાત પડી રહે છે. આ તો ખાબોચ્યું છે, ગંદકી છે આ તો. અને ત્યાં મધુર રસ ભગવાનના ચરણ કમળનો. સૂર્ય કયો નહીં ચલે ઉડી તહ બહુરી ઉડીવો નાહી. સુરદાસજી કહે છે, તો એ મારા મન તું ઉડીને ચરણ સરોવરમાં જાને શુક્રાઈ પડી રહ્યું છું કે છે. બહુરી ઉડીવો નાહી. અને એક વખત તું ઉડીને એ ભગવાનના ચરણ કમળમાં પહોંચી જઈશ ને પછી તારે બીજે તો ભટકવાની જરૂર પડવાની નથી. હવે આ વસ્તુ માટે પાછા ગીતાકાર આપણને સમજાવે છે, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. હે અર્જુન, એ મારું પરમધામ છે જ્યાં કહેલા જીવાત્માને મૃત્યુલોકમાં પાછા આવવું પડતું નથી. બીજો પણ એક શ્લોક ગીતામાં આ બાબતમાં છે, તત પદમ તત પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા નિવર્તન્તિ ભૂય. એ ભગવાનનું પરમધામ કેવું છે કે છે કે ત્યાં ગયેલા પાછા કોઈ આવતું નથી કે છે. ત્યાં આનંદ આનંદ અને આનંદ જ છે. તો વૈષ્ણવ આ એક સુંદર પદનું આસ્વાદન આપે કર્યું છે. હવે આપણે નાગપત્નીઓની સ્તુતિમાં પ્રવેશ કરીએ છીએ. ગઈકાલે આપણે જોયું તો ભગવાનના ચરણ કમળની રજ કાલી નાગને અનાયાસે પ્રાપ્ત થઈ ગઈ છે. અને આ ભગવાનની ઈચ્છા મૂળભૂત કારણ એક જ છે, ભગવત ઈચ્છા. નાયમ આત્મા પ્રવચન લભ્યો ન મેઘ્યા ન બહુના સુતેન એમે વિશ વૃતે તેને લભ્ય. કૃપા અને વરણ એ સિવાય ભગવાનની ભક્તિ કોઈ કરી શકતું જ નથી. ભગવાન જેનું વરણ કરે છે એને જ આ બધું ગમે છે. જેને વરણ નથી કર્યું એ તો સંસાર સાગરમાં ડૂબ્યા છે. કાલી નાગનો સમય થઈ ગયો હશે એટલે એને ભગવાને એના પર કૃપા કરી. ભલે મિસ એનું નાથવાનું કર્યું પણ અલ્ટિમેટલી તો એને ભગવાને બહુ મોટો લાભ આપ્યો છે. હવે એ ચરણરજનું મહત્વ સમજાવતા આગળ ગોપીજીનો આગળના શ્લોકમાં કહે છે, ન નાક પૃષ્ઠમ ન ચે સાર્વભૌમમ ન પારમેષ્ટ્યમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ અપુનર્ભવમ વા વાંચંતિ યત્પાદ રજ પ્રપન્ના. આ શ્લોકમાં એવું કહે છે, ન નાક પૃષ્ઠમ. નાક પૃષ્ઠમ એટલે કે સ્વર્ગ. સાર્વભૌમમ, સાર્વભૌમ એટલે પૃથ્વી પરનું જે ચક્રવર્તી રાજ્ય હોય, રાજા હોય એ. ન પારમેષ્ટ્યમ, બ્રહ્માનું એક નામ પરમેષ્ઠી છે, એના પરથી બ્રહ્માના લોકોને પારમેષ્ઠ્યમ કીધું. બ્રહ્માના લોકોનું સુખ. ન રસાધિપત્યમ, રસાતલનું પણ સુખ નથી જોઈતું. ને યોગ સિદ્ધિ, યોગ સિદ્ધિઓ પણ નથી જોઈતી. અપુનર્ભવમ, અપુનર્ભવમ, અભવ એટલે જન્મ, પુનર્ભવ એટલે ફરીથી જન્મ, અને અપુનર્ભવમ એટલે ફરીથી જન્મવું નહીં તે એટલે કે મોક્ષ. તો અહીંયા નાગપત્નીઓ કે છે, એ પ્રભુ તમારા ભક્તો કેવા છે? વાંચતી યદ પાદ રજ પ્રપન્ના. જે ભક્તો હે પ્રભુ તમારી શરણે આવી ગયા છે એ લોકો તો તમારા ચરણ કમળની રજની જ વાંચના કરતા હોય, ઈચ્છતા હોય છે. ભગવાન એમ કહે કે બેટા હું તને સ્વર્ગનું સુખ આપું, પૃથ્વીનું સુખ આપું, બ્રહ્મલોકનું સુખ આપું, રસાતલનું આપું, યોગ સિદ્ધિ આપું, મોક્ષ આપું,
ભક્ત કે ના ના પ્રભુ કશું નહીં જીધું, શું જોઈએ છે? માત્ર ચરણ કમળની રજ. હવે ચરણ કમળની રજ ભક્તો શા માટે માગે છે એ આગલા શ્લોકમાં પાછું એનો જવાબ આપણને આપે છે. પણ અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે આ લોકમાં કયા પ્રકારના ધર્મથી કયું ફળ મળે છે એ મહાપ્રભુજી આપણને સુબોધનીજીમાં સમજાવવા જોઈએ છે. જે લોકો સાત્વિક ધર્મનું આચરણ કરે છે એટલે કે સત્કર્મો કરે છે, એ લોકો મૃત્યુ પછી ઇન્દ્રાદિક દેવતાઓ જ્યારે છે એ સ્વર્ગલોકની પ્રાપ્તિ કરે, જેને આપણે કહીએ નાગપૃષ્ઠ. હવે જે લોકો રાજસ ધર્મનું આચરણ કરે છે એને ભગવાન પૃથ્વી પર સાર્વભૌમ રાજ્યની ચક્રવર્તીપણું આપી દે છે, એટલે સમાગમો સાર્વભૌમ. પછી જે લોકો જ્ઞાન સહિત સાત્વિક અને રાજસ ધર્મના આચરણ કરે છે એને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે, એટલે કે એમ શબ્દ આપ્યો પારમેષ્ઠ્યમ. અને તામસ ધર્મનું જે લોકો આચરણ કરે છે એને પાતાલ લોકનું આધિપત્ય ભગવાન આપે છે, રસાતલ. એટલે 7 પાતાલ છે, નીચેમાં એક રસાતલ છે. અને જે લોકો નિવૃત્તિ ધર્મ પ્રાપ્ત કર્યો હોય એનું આચરણ કરે છે એને ભગવાન યોગની સિદ્ધિઓ આપે છે. હવે ધ્યાન આદિ ધર્મનું આચરણ તો કરે તો પણ અનિમાદિ 8 સિદ્ધિઓ મળે છે. યોગની સિદ્ધિઓ, યોગનો અભ્યાસ કરો, નિવૃત્તિ ધર્મ પાલન કરો. ઇવન ભક્તિ માર્ગમાં પણ યોગની સિદ્ધિઓ તો ભક્તિ માર્ગમાં પણ આવે છે. અને સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ જે લોકો રાખે છે, જ્ઞાન દ્રષ્ટિ રાખે છે, સર્વનું હિત, ગઈકાલે કીધું સર્વભૂત હિતેરતા, સર્વનું હિત કરે છે, જે સર્વસાધ્ય ધર્મનું આચરણ કરે છે એને ફરીથી જન્મ લેવાનો વારો આવતો નથી, એટલે કે મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. તો અહીંયા એવું કહે છે નાગપત્નીઓ કે જે જીવોએ આપના ચરણ રજનું શરણ લીધું છે તેઓ તો આમાંની જે 6 ફળ ભગવાને પ્રલોભનમાં ઓપ્શનમાં ભક્તને આ 6 ફળ બતાવી દીધા. ભક્તે એક પર નીલ ચોકડી મારી દીધી, હા આ નથી જોઈતું. તો પછી શું જોઈએ છે? તો તમારા ચરણની રજ જોઈએ છે, બીજું કાંઈ નથી જોઈતું કે છે. તો એવી ભગવાનના ઉત્તમ પ્રકારના ભક્તો આ બધું માગતા નથી અને ચરણ રજ માગે છે. પણ અમારા કાલીનાગ, અમારા પતિદેવને તો તમારી ચરણ રજ વગર માગે મળી ગયું. તો લડવા આવ્યો હતો મારો પતિ, તો તમારી જોડે લડવા આવ્યો હતો, પણ તમે તો કેવા દયાળુ છો પ્રભુ કે આ લડવા આવનારને પણ આવી ઉત્તમ વસ્તુ તમે પ્રદાન કરી દીધી કે છે. હવે આ વ્યાસ મહર્ષિએ શ્રીમદ ભાગવતની અંદર આ પ્રકારનો જે શ્લોક છે એવા 3 વખત મૂક્યા છે શ્લોક. ફક્ત એક ચરણ બદલાય છે. જો એક આ નાગપત્ની જે આપણે હમણાં જ જોયો. હવે આવો એક બીજો શ્લોક છે જે વૃત્રાસુર ચતુશ્લોકીમાં આવે છે. અને આઈ થિંક આપણા બધા વૈષ્ણવનો મેં ઘણી વખત કહેલું છે કે વૃત્રાસુર ચતુશ્લોકીમાં 4 શ્લોકો છે. ઉત્તમ પ્રકારના શ્લોકો છે. 6થા સ્કંદની અંદર આપવામાં આવેલા છે. 6થા સ્કંદના 11મા અધ્યાયમાં છે. તો એ શ્લોકો ગોખવા જેવા છે અને 1 મિનિટ જ લાગે છે. તમે જો 4 શ્લોકો સાથે બોલો તો 1 મિનિટમાં 4 શ્લોક બોલે, મેક્સિમમ 2 મિનિટ લાગે ના પ્રેક્ટિસ ના થઈ હોય તો. બાકી એ રોજ માગે ભગવાનનો ભક્ત ભગવાનની પાસે શું માગે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ 4 વસ્તુમાં જે આપણે લોકો બધા આખી દુનિયા અર્થની પાછળ પાગલ થયેલી છે. તો ભગવાનના ભક્તોનો અર્થ શું? તો એના માટેનો જે શ્લોક છે, નાકપૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમં નરસાધિપત્યમ ન યોગ સિદ્ધિ અપુનર્ભવમ વા સમંજસત્વા વિરહય કાંક્ષે. આ શ્લોક એ વૃત્રાસુરની ચતુશ્લોકીમાં આવે છે. બીજા નંબરનો શ્લોક. 4 શ્લોકો છે વૃત્રાસુરના, એમાં બીજા નંબરનો શ્લોક. હવે જે હમણાં નાગપત્ની જે સ્તુતિ કરીને આ શ્લોકમાં ફરક એક જ ચરણનો પડે છે. 6 વસ્તુની જે માગણી નાગપત્નીઓ સ્તુતિમાં બતાવે છે એ જ વૃત્રાસુર બતાવે કે અમારા 6 વસ્તુ જોઈતી નથી. શું જોઈએ છે? તો પહેલાંમાં કીધું છે કે યદ પાદ રજ પ્રપન્નતા. અહીંયા શું કહે છે કે
સમંજસત્વા વિરેયકાંક્ષી. વિરેયકાંક્ષી એટલે તમને છોડીને હું બીજું કશું આકાંક્ષા રાખતો નથી. એટલે ભગવાન જ જોઈએ છીએ. હમણાં 6 પ્રલોભનો ભગવાને આપ્યા છે ભક્તને, એના પર ચોકડી મારી દીધી. હવે જો મહાપ્રભુજીએ આ વરતાસુ ચતુશ્લોકીનું ભલે 6ઠ્ઠા સ્કંદની સુબોધનીજી મહાપ્રભુજીએ લખી નથી, પરંતુ આ 4 શ્લોકોનો એક શ્લોક બનાવેલો છે. અને એ શ્લોક એવો છે કે પુષ્ટિ માર્ગે હરે દાસ્યમ ધર્મો અર્થો હરિરેવ કામો હરિનિર્દેક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવમ. તો મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ માર્ગમાં ભગવાનના જે ભક્તો છે એનો ધર્મ શું? તો હરિના દાસ થવું. ભગવાનના ભક્તોનો અર્થ શું? તો હરિ પોતે જ. ભગવાનના ભક્તોની કામના શું હોય? તો હરિના દર્શન, કૃષ્ણ દર્શન લાલસા. અને ભગવાનના ભક્તોનો મોક્ષ કોણ કહેવાય છે? તો કૃષ્ણસ્ય ચેદ્રુવમ. આપણું ચિત્ત કૃષ્ણમાં એકાકાર થઈ જાય, એ જ ભગવદીઓનો મોક્ષ છે. તો અહીંયા આપણને સમજાવવામાં આવ્યું છે. વૃતાસુ ચતુશ્લોકીનો બીજો શ્લોક છે એ અર્થની માગણી કરી રહ્યા છે. તો ભગવાનના ભક્તોનો અર્થ શું છે? તો ભગવાન પોતે. અર્થો હરિરેવ એ મહાપ્રભુજી આપણને સમજાવે છે. હવે આવો જ પાછો શ્લોક 11મા સ્કંદની અંદર 14મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં ઉદ્ધવજીને જ્યારે ભક્તિયોગનો ઉપદેશ કરે છે, ભક્તિયોગનું આચરણ કેવી રીતે કરનાર, મારા ભક્તો કેવા છે, એની એટલી સુંદર વાતો 11મા સ્કંદનો 14મો અધ્યાય વૈષ્ણવ જેનો રસ હોય તો એ ઉપદેશ ઉત્તમ પ્રકારનો ઉપદેશ છે. એ તમે વાંચી લેજો. તેમાં પણ પાછો આ શ્લોક બેઠો જ ભગવાન ઉદ્ધવજીને સમજાવે છે કે આ મારા ભક્તો આ 6 વસ્તુ માગતા નથી. તો શું માગે છે? ન પારમેષ્ઠ્યમ ન મહેન્દ્રદિષ્ટ્યમ ન સાર્વભૌમમ ન સાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વામ મય્યાર્પિતાત્મ ઇચ્છતિ મદ વિનાન્યત. અહીંયા ચોથું ચરણ જુદું પડી જાય છે. પેલા 6 વસ્તુ તો બેઠી જ છે. અહીંયા છેલ્લા ચરણમાં ભગવાન શું કહે છે ઉદ્ધવજીને? કે મય્ય અર્પિતાત્મ ઇચ્છતિ મદ વિનાન્યત. મારા વિના જે લોકોએ એનો આત્મા મને અર્પણ કરી ચૂક્યા છે, એટલે કે આત્મનિવેદન જે લોકોએ કરી દીધું છે એ લોકોને હું આ બધી વસ્તુ આપું છું. 6 વસ્તુ પ્રલોભનો તો પણ ના પાડે છે. તો શું જોઈએ છે? મદ વિનાન્યત. મારા વિના અન્ય કશું જોઈતું નથી. એટલે આવ્યું ને અર્થો હરિરેવૈ. એટલે એ લોકોને ભગવાન જ જોઈએ છે. ભગવાન સિવાયની કોઈ વસ્તુ એ લોકોને ખપતી નથી. તો આ 3 શ્લોકો મેં ભાગવતના તમને કીધા. નાગપત્નીઓનો, વૃત્રાસુ ચતુશ્લોકીનો અને 11મા સ્કંદનો. બધો અર્થ તો એકદમ સરખો જ છે કે ભગવાનના ભક્તો આ સિવાય કાંઈ માગતા નથી. હવે આ જ વસ્તુ પાછા કપિલ મુનિ માતા દેવહૂતિને જ્યારે ઉપદેશ કરે છે ત્યારે એમાં પણ ભક્તિયોગ સમજાવે છે દેવહૂતિ માતાને. તો એમાં પણ આ જ વાત કરે છે પાછા કપિલ મુનિ. શું કહે છે? કે હું મારા ભક્તોને 4 પ્રકારની મુક્તિ આપવા માગું છું. સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, શાસ્ત્રી, સાયુજ્ય. આ 4 પ્રકારની 5 પ્રકારની કોઈ જગ્યાએ 4 બતાવી છે, કોઈ જગ્યાએ 5. કારણ કે શાસ્ત્રી છે ને એ ભગવાનને જેવું ઐશ્વર્ય બતાવે છે, એટલે કોઈ જગ્યાએ બતાવ્યું છે. બાકી 4 તો બધા બતાવે છે. તો એ કહે છે કે દિયમાનમ ન ગૃણંતિ વિદા મત સેવનમ જનાહ. મારા ભક્તો મારી સેવા સિવાય દિયમાનમ ન ગૃણંતિ. દિયમાનમ એટલે આપું છું, ન ગૃણંતિ લેતા નથી. કે છે મારા ભક્તો મારી સેવા સિવાય દુનિયાની કોઈ પણ ચીજ વસ્તુ મારા ભક્તોને આપું છું. તો 4 પ્રકારની મુક્તિ પણ આપું છું તો ના પાડી દે છે. દિયમાનમ ન ગૃણંતિ વિના મત સેવનમ યથા. જેના મારી સેવા સિવાય મારા ભક્તો 4 પ્રકારની મુક્તિને પણ તુચ્છ કરી નાખે છે. હવે અહીંયા
સુરદાસજીએ પણ એવું કહી લીધું છે કે એમના પદમાં આ જ વસ્તુ સુરદાસજી પણ બતાવે છે. દિયે નહીં લેત ચાર પદાર્થ. ભગવાનના ભક્તો કેવા છે? તો દિયે નહીં જો સુખ હો તો ગોપાલે ગાઈએ છે ને એની અંદર આ વસ્તુ છે. દિયે નહીં લેત ચાર પદાર્થ. ભગવાન કે હું 4 પ્રકારની મુક્તિ મારા ભક્તોને આપું છું, તો દિયે નહીં લેત, દિયે નહીં લેત એટલે આપું છું છતાં લેતા નથી, કે ના નથી જોઈતું, અમારે તમારી સેવા જ જોઈએ છે. એટલે ભગવાનના ભક્તો તો સતત પ્રભુની સેવા, આલોક કે પરલોક, એમાં સેવા જ કરવાની છે, એ જ વસ્તુ છે. તો આ એક શ્લોક આપણને સમજાવવામાં આવ્યો. હવે આપણે બીજા શ્લોકમાં પ્રવેશ કરીએ કે આ ચરણરજની પ્રાપ્તિથી ફરક શું પડ્યો? તો નાગપત્નીઓ સમજાવે છે. તદેશ નાથાપ દુરાપમન્યી તમોજની ક્રોધ સોપ્યસી ઈસમ સંસાર ચક્ર બ્રહ્મતો શરીરીનો અધિચ્છત ચાદ વિભવ સમક્ષ. એટલે કે બીજાઓને પ્રાપ્ત થવી એવી આપના ચરણની રજ મારા પતિદેવને આપી દુર્લભ વસ્તુ એને મળી ગઈ છે. પતિદેવ કેવો છે? તો કે છે તમો ગુણમાં જન્મેલો. આ કાળીના કેવો છે? એનો જન્મ જ તમો ગુણમાં થયેલો છે. એક વાત. ક્રોધથી પછી ભગવાન સાથે લડવા રહ્યો, ફૂફાડા મારતો હતો કે છે, એટલે ક્રોધથી વસીભૂત થયેલો છે. પછી કેવો છે? તો સર્પરાજ છે કે છે, સર્પોનો પણ રાજા છે કે છે. અને પાછો કે છે કે એને તમે એવી ચરણરજ આપી દીધી તો સંસાર ચક્રમાં ભટકતા ભટકતા કોઈ માનવી એની ઈચ્છા કરે તો પણ એને વિભવ મળી જાય. વિભવનો શબ્દ અહીંયા જો એક સમજો, અહીંયા આપણને નાગપત્નીઓ સમજાવે છે કે આપણે બધા સંસાર ચક્રમાં ભટકી રહેલા છીએ, પણ જેને ચરણરજની પ્રાપ્તિની ઈચ્છા હોય, ચરણરજ પ્રાપ્તિની વાત નથી, ચરણરજ પ્રાપ્તિની ઈચ્છા હોય, તમે જો ભક્ત ભગવાનના ચરણ કમળની રજની પ્રાપ્તિની ઈચ્છા ધરાવો તો પણ તમને ભલે ચરણ કમળની રજ ના મળે તો એની ઈચ્છા માત્રથી ભગવાન તમને વિભવ સમક્ષ હાજર કરી દે છે. વિભવ એટલે બે અર્થ થાય. વિભવ એટલે વૈભવ એટલે ઐશ્વર્ય. બીજો અર્થ થાય છે વિભવ. ભવ એટલે જન્મ અને વી એટલે વિરુદ્ધ, જન્મની વિરુદ્ધમાં એટલે મોક્ષ. તો ભગવાનના ભક્તોને ભગવાન ઐશ્વર્ય પણ આપી દે અને મોક્ષ પણ આપી દે. ખાલી ચરણ કમળની રજની ઈચ્છા કરતો પણ, તો ચરણ કમળની ઈચ્છા કરતો પણ એવું બધું મળતું હોય તો ભાઈ ચરણ કમળથી કેટલો બધો ચરણ કમળની રજ મળી જાય તો ભાઈ જોઈએ શું બીજું કે છે. આટલો બધો ચરણ કમળની રજનો પ્રતાપ છે કે ઈચ્છા માત્રથી તમને ઐશ્વર્ય અથવા મોક્ષ જે માગો મળી, ઈચ્છા માત્રથી. અહીંયા આપણને મહાપ્રભુજી સુબોધનીજીમાં જણાવે છે કે તમોજની શબ્દનો પ્રયોગ કર્યો છે એટલે કાલિય નાગનો જન્મ તમો ગુણથી થયેલો છે કે છે. પછી કહે છે કે અત્યારે કાલિનાગ ભગવાન સાથે લડવા આવ્યો હતો એટલે ક્રોધને વશ થયેલો છે. હવે જન્મથી એ તમો ગુણી છે અને પાછો ક્રોધી પણ છે, એટલે એના કર્મો પણ શું બધું નેગેટિવ છે. તો ભગવાનની કૃપા કામ કરી ગઈ છે કે છે. કર્મો પણ શુદ્ધ છે. અહિંસ છે એટલે કે એ સર્પોનો રાજા છે. પછી સર્પોનો રાજા છે એટલે સર્પોની જોડે રહે છે એટલે એની સોબત પણ ખરાબ છે, એટલે દુષ્ટોના સંગમાં રહે છે. પછી બીજી વસ્તુ એમ બતાવે છે મહાપ્રભુ સુબોધનીમાં કે આ સર્પોનો રાજા છે, તો રાજા હોય એટલે એની સંબંધ ધરાવતા સર્પોએ કરેલા પાપોનો તેને સંબંધ થાય. જો અહીંયા એક અગત્યનો પોઈન્ટ મહાપ્રભુ આપણને સમજાવે છે કે રાજા હોય એને જો પ્રજાના જે પાપ હોય એ પણ રાજાને ભોગવવું પડે. અને એ જ વસ્તુ ગુરુદેવ અને સેવકોની વચ્ચે પણ એપ્લિકેબલ છે. ગુરુ જ્યારે સેવકને મંત્ર દીક્ષા આપે છે તો એ સેવકની જવાબદારી લે છે ગુરુદેવ. અને એ સેવક જો કોઈ ખોટા રસ્તે જતો રહે અથવા તો પાપ કર્મ કરે તો એનો થોડો અંશ ગુરુને પણ ભોગવવો પડે. આ સિદ્ધાંત શાસ્ત્રોનો જે સિદ્ધાંત છે. અત્યારે કોઈ માનતું નથી, વસ્તુ જુદી છે. તો અહીંયા બધી રીતે આ સર્પરાજ
ને કાલિય નાગનું બધું નેગેટિવ હતું. એટલે કે કાલિય નાગ દોષોનું ધામ હતું, તો પણ એને આવું દુર્લભ ભગવાનની ચરણ જે પ્રાપ્ત થઈ એનું કારણ ભગવાનની ઈચ્છાના કારણે છે. હવે સવાલ એ આવ્યો છે અહીંયા કે સંસાર ચક્રમાં, અહીંયા શબ્દ આવ્યો છે સંસાર ચક્રે ભ્રમતો. હવે શ્રીમદ ભાગવતમાં આ જીવાત્માઓ સંસાર ચક્રમાં ભટકી રહ્યા છે એની વાત અસંખ્ય શ્લોકોમાં લખેલી છે. આપણને આ બધી ટકોર કરવા માટે જ વ્યાસ મહર્ષિ આવા શ્લોકો મૂક્યા છે કે આપણે ભટક કર્યા કરીએ છીએ. કેટલા જન્મોથી આપણા સંસાર ચક્રમાં ભટક્યા કરીએ છીએ, અને આપણે નહીં, બધા જ. હવે એમાંથી જેનો ઉદ્ધાર થવાનો સમય થયો તો એનો મહાપ્રભુજી જેવા ભગવદ અવતારો આવે છે પૃથ્વી પર અને ઉદ્ધાર કરી જાય છે. અને જેનો ઉદ્ધાર એ મહાપ્રભુજીની વાણીથી, આજે આપણી પાસે મહાપ્રભુજીની વાણી છે, ગ્રંથો છે, એ ઉદ્ધાર કરવા માટે સક્ષમ છે કે જેમ. પણ જેને એમાં રસ ના પડતો, શ્રદ્ધા ન થતી હોય તો પાછા ભટક્યા જ કરવાના છે. એટલા માટે તો મહાપ્રભુજી આપણને સમજાવી દીધું છે કે એવા જીવો તો સંસાર સાગરમાં ડૂબેલા જ છે. તો અહીંયા લખ્યું છે કે સંસાર ચક્રમાં ભટકવાની જે વાત છે તેમાં પાછા વૃત્રાસુરનો શ્લોક હમણાં જોયો ને, એમાં ચોથા નંબરનો શ્લોક પછી વૃત્રાસુરનો છે. મમોત્તમ શ્લોક જને સુશક્યમ સંસાર ચક્રે ભ્રમત્વ સ્વકર્મ ભીમ ત્વન્માયાત્મા દુર્દાર્ગેષુ આસક્તિ ચિત્તસ્ય નાતુ ભ્યા. તો અહીંયા પણ શું કહે છે? સંસાર ચક્રે ભ્રમત્વ સ્વકર્મ ભીમ. વૃત્રાસુર ભગવાનને કહે છે મારા કર્મોના કારણે આ સંસાર ચક્રમાં હું ભટક્યા કરું છું. આપણે બધા જ આપણા કર્મોના કારણે આ સંસાર ચક્રમાં ભટક્યા કરીએ છીએ. નંદરાયજી પણ જ્યારે ઉદ્ધવજી સંદેશો મોકલાવે છે તેમાં પણ કહે છે કર્મ ભી બ્રહ્મ્ય માનનામ એત્ર કાપી સ્વૈચ્છા. તો કહે છે કે બ્રહ્મ્ય માનનામ કર્મ ભી એટલે કર્મોના કારણે અમે જે સંસાર ચક્રમાં ભટક્યા કરીએ છીએ. તો નંદરાયજી પણ ઉદ્ધવજી જોડે સંદેશો મોકલાવે છે અને આ શબ્દોનો પ્રયોગ કરેલો છે. એટલે સંસાર ચક્રમાં ભટકવાની આપણી જે પ્રક્રિયા છે ને, એ ક્યારે અટકે છે? કે જ્યારે ભગવાનની કૃપા થાય અને અંતિમ જન્મ આપણો આવે. અને એના માટે પાછા મહાપ્રભુજી સુબોધજીમાં 3 લક્ષણો બતાવી દીધા છે, જેનો પોતાને ભક્તિ આપણે ગમે તેટલી કરતા હોઈએ પણ આપણો આ છેલ્લો જન્મ છે કે નહીં, એના 3 લક્ષણો મહાપ્રભુજી આપણને સુબોધનીજીમાં 40મો અધ્યાય 10મ સ્કંદની અકૃત સ્તુતિના એ સુબોધનીજીમાં મહાપ્રભુજી બતાવ્યા છે. વાંચી લેજો, છતાં તમને કહી દઉં. પહેલું લક્ષણ બતાવ્યું છે મહાપ્રભુજીએ કે સત સેવા એટલે સંત પુરુષોની સેવા અથવા તો ઠાકોરજીની સેવા, એ બધી સેવા આવી જાય. ગુરુજનોની સેવા અથવા તો ભગવાનની સેવા, એ સત સેવા શબ્દનો પ્રયોગ કર્યો છે. બીજું શું છે? શ્રી કૃષ્ણના સ્વરૂપને યથાર્થે જાણવાની જિજ્ઞાસા. આ કૃષ્ણ જે પરમ તત્વ છે, એ કૃષ્ણનું સ્વરૂપ કેવું છે, શું છે, તો એ તત્વને જાણવાની તમારી એ પરમ તત્વને જાણવાની જિજ્ઞાસા થવી જોઈએ. જિજ્ઞાસા એમને એમ નથી થવાની. જિજ્ઞાસા તમારા મનની અંદર એ પ્રકારની વિચારધારા જન્મશે તો જ જિજ્ઞાસા છે. બાકી આપણે બધા મોટા ભાગે સેવા કરતા હોય, ધર્મનું આચરણ કરતા હોય, પણ સંસારમાં મન આપણું ભટકતું રહેતું હોય તો એ સાચી વસ્તુ નથી. ત્રીજું લક્ષણ બતાવ્યું છે ભગવત શાસ્ત્રોમાં રુચિ. એ ભાગવત છે, ગીતા છે, મહાપ્રભુજીના ગ્રંથો છે, તો આ બધામાં આપણી રુચિ થવી જોઈશે કે એમાં શું લખ્યું છે, આપણે એ પ્રકારનું શું જીવન જીવીએ છીએ, આપણામાં શું ખામી છે, આપણે એ પ્રકારે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો ભગવત શાસ્ત્રોમાં રુચિ થશે તો વાંચશો ને, અને વાંચશો તો તમને એ તમારું જીવન બદલાવવાની ઈચ્છા થશે ને. પણ આપણે તો જે સત્સંગ કરતા હોઈએ એ ટાઈમ પાસ કરવા માટે કરતા હોઈએ કે ધર્મનું આચરણ કરતા ટાઈમ પાસ કરવા માટે, તો પછી ભગવત શાસ્ત્રોમાં રુચિ કહેવાય નહીં. તો આ 3 લક્ષણો મહાપ્રભુજીએ 10મ સ્કંદ 40મા અધ્યાય અકૃષ્ટની અંદર આ બતાવવામાં આવેલું છે. તો અહીંયા લખ્યું છે કે સંસાર ચક્રમાં જે પડેલા છે એ તો ભટક્યા જ કરે છે, બરાબર છે.
પણ એ પછી અને એ સંસાર છે એમાં ભટકતા ભટકતા ક્યારેક કોઈક સંતનો ઉપદેશ ગ્રહણ કરી લે અને ભગવાનના ચરણોની શરણે આવી જાય તો પછી એનો બેડો પાર થઈ જાય. તો કે જે ભગવાનના ચરણારવિંદની રેણુ એવી છે કે જે પુરુષની ઈચ્છા કરે તે સાધનહીન હોવા છતાં પણ ઉત્તમ ફળને પ્રાપ્ત. જો અહીંયા ફરતી સુબોધનીજીમાં પણ મહાપ્રભુજી એ વસ્તુ ક્લિયર કરે છે કે ચરણરજની પ્રાપ્તિની વાત નથી. ચરણરજની પ્રાપ્તિની ઈચ્છા માત્રથી ભગવાન એને ઉત્તમ ફળ આપે છે. એટલે તમે ભગવત ધર્મનું આચરણ કરો એ તો ઉત્તમ વસ્તુ છે, પણ આચરણ કરતાં પહેલાં ખાલી એક મનમાં સંકલ્પ કરો ને કે મારે પ્રભુની ભક્તિ કરવી છે, જીવન સુધારવું છે, તો પણ ભગવાન તમને પૂરેપૂરો સપોર્ટ કરી દેશે. ચલો વિષ્ણુ, અહીંયા આપણે નાગપત્નીઓની જે સ્તુતિ છે એમાં જે પહેલાં 6 શ્લોકો આપણે જોયા, એ 6 શ્લોકોની અંદર નાગપત્નીઓએ કાળી નાગે જે પ્રકારનું એને ભગવાનની સાથે યુદ્ધ કર્યું તો એને મને ભગવાને દંડ કર્યો, તો કાળી નાગના દંડ જે આપવામાં આવ્યો છે એનું અનુમોદન કર્યું. આ 6 શ્લોકો પૂરા થયા. હવે પછી બીજા 10 શ્લોકો જે નાગપત્નીઓ બોલે છે એમાં ભગવાનનું એ નમસ્કાર કરે છે. ભગવાનને માત્ર નમસ્કાર. પહેલાં 6 શ્લોકોમાં દંડનું અનુમોદન થયું, હવે 10 શ્લોકોમાં નમસ્કાર. એટલે 10 શ્લોકોની જે કારિકાઓ છે એમાં મહાપ્રભુજી એવું સમજાવે છે, 10 રૂપાણી તું હરે. હું આખી કારિકાઓ નથી લેતો, પણ 10 ભગવાનના શ્રી હરિના 10 રૂપ છે, 10 લીલાઓ છે. એટલે એક એક શ્લોક એક એક રૂપ બતાવે છે, એક એક શ્લોક એક એક લીલા બતાવે છે. અને બ્રહ્માજીએ પણ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે 10 પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરી હતી. એટલે અહીંયા મહાપુરુષ સુબોધનીજીમાં બધાનો સમન્વય કરે છે. ભગવાનના 10 રૂપો, 10 લીલા અને 10 પ્રકારની સૃષ્ટિ, એમ કરીને નાગપત્નીઓ 10 શ્લોકોમાં ભગવાનને નમસ્કાર કરે છે. નમસ્કાર તમને કશું ના આવડતું હોય તો એક માત્ર નમસ્કાર કરવાથી જ ભગવાન પ્રસન્ન થઈ જાય છે. પેલો શ્લોક લઉં છું. નમસ્તુભ્યમ ભગવતે પુરુષાય મહાત્મની ભૂતાવાસાય ભૂતાય પરાય પરમાત્મની. હવે અહીંયા ભગવાનનું 6 પ્રકારે સંબોધન કરવામાં આવેલું છે. પુરુષાય, મહાત્મને, ભૂતાવાસાય, ભૂતાય, પરાય, પરમાત્મને. એટલે શું છે? ભગવાન પુરુષાય એટલે પુરાણ પુરુષ છે, મહાત્મને એટલે મહાન આત્મા છે, ભૂતાવાસાય એટલે સર્વ પ્રાણીઓના નિવાસ રૂપ છે, ભૂતાય સર્વ પ્રાણી રૂપ છે, પરાય એટલે નિયામક છે સર્વ જગતના, અને પરમાત્માની એટલે સર્વોત્તમ અને વ્યાપક છે. તો અહીંયા આપણને આ બધા શબ્દોની મહાપ્રભુજીએ ખૂબ સુંદર સમજૂતી આપી છે. થોડુંક ટૂંકામાં તમને કહી દઉં તો અહીંયા જે પુરુષાય મહાત્માની શબ્દોનો પ્રયોગ કર્યો છે, મહાપ્રભુજી એમ કહે છે કે સર્વ આપણે શાસ્ત્રો છે એમાં સ્મૃતિઓ હોય, એ સ્મૃતિઓ એ આત્માનું પ્રતિપાદન કરે છે. પછી કપિલદેવે જે ઉપદેશ કર્યો છે એ સાંખ્ય યુગ, એ સાંખ્ય યુગ એ પુરુષનું પ્રતિપાદન કરે છે, અને આપણા વેદો છે એ મહાન તત્વની પ્રતિપાદન કરે. એટલે 3 વસ્તુ ભેગી કરી અને પુરુષાય મહાત્માને શબ્દનો પ્રયોગ કરે છે એવું મહાપ્રભુ સુબોધનીમાં જણાવે છે. પછી ભૂતાવાસાય શબ્દોનો પ્રયોગ એટલામાં કર્યો કે ભગવાનમાં જ સર્વ પ્રાણીઓનો વાસ છે. એનું એક્ઝામ્પલ આપ્યું છે મહાપ્રભુજીએ કે માતા જશોદાજીના મુખારવિંદમાં ભગવાને આખું બ્રહ્માંડ બતાવી દીધું. માતા જશોદાજીને બ્રહ્માંડ મુખમાં દર્શન કરાય ને, તો અહીંયા મહાપ્રભુજીએ એ વસ્તુનો ઉલ્લેખ કરીને બતાવે છે કે સમગ્ર સૃષ્ટિ ભગવાનના ઉદરમાં વિરાશે, મુખમાં બતાવી દીધું છે. માટે ભૂતાવાસાય શબ્દ આવ્યો. ભૂતા એટલે શું છે કે ભૂતરૂપ પણ આપ છો, એટલે કે આખા જગતના જેટલા પ્રાણીઓ છે એ ભગવાનના અંશમાંથી ઉત્પન્ન થયેલા છે, એટલે ભૂતાય શબ્દ આવ્યો. પછી પર એટલે નિયામક છે, એટલે આખા જગતનો જે કંટ્રોલ છે એ ભગવાને પોતાના હાથમાં રાખેલું છે. તમે જુઓ કે ભલે સૂર્ય, ચંદ્ર, યમ, વરુણ બધા દેવો છે, બધા પોતપોતાના કાર્ય બધા ભગવાનથી ડરીને કામ કરે છે. ભગવાન બધાનો કંટ્રોલ કરે છે. બધાને ડર લાગે છે કે જો અમે
અમારી ડ્યુટી બરાબર નહીં બજાવીએ તો ભગવાન અમને અમારી ડ્યુટીમાંથી બહાર કાઢી નાખી શકે છે. તો દરેકે દરેક દેવો ઉપર નિયમન કોનું છે? ભગવાનનું નિયમન છે. અને પ્રભુ તો કેવા સર્વ સમર્થ છે. એ ભગવાન ભલે એમના ગોલોકધામમાં બિરાજા હોય તો પણ એમને ત્યાં બેઠા બેઠા બધું જ કંટ્રોલ કરી શકે છે કે છે. પછી પરમ એટલે સર્વોત્તમ છે. ભગવાનથી ઉત્તમ આ દુનિયામાં ગીતામાં પણ ભગવાને કીધું છે, અર્જુન કે છે ભગવાનને તમારા સમાન કોઈ નથી, તમારું ઉત્તમ કોણ હોવાનું છે? એટલે ભગવાન સર્વોત્તમ છે એટલે કે પરમ છે કે છે. તો આવી રીતે આ ભગવાનના બધા જે સંબોધનો કરવામાં આવેલા છે એના મહાપ્રભુજીએ સુબોધનીજીમાં સુંદર અર્થો કર્યા છે. મેં બધા અર્થો બહુ ટૂંકામાં તમને સમજાવ્યા છે, વધારે ડિટેલ્સમાં જતો નથી અત્યારે હું તમને. આગે 10 શ્લોકો લેવાના છે. હવે આપણે એના પછીનો શ્લોક આવે છે, જ્ઞાન વિજ્ઞાન નિધે બ્રહ્મણે અનંત શક્તે અગુણાય વિકારાય અવિકારાય નમસ્તે પ્રાકૃતાય છે. ભગવાન કોણ છે? તો જ્ઞાન અને વિજ્ઞાનનો નિધિ છે એટલે ભંડાર છે. બ્રહ્મણે અનંત શક્તિ, એ પરમ બ્રહ્મ અનંત શક્તિવાળું છે. ભગવાનની શક્તિનો કોઈ પાર નથી. અગુણાય નિર્ગુણ છે, અવિકારાય વિકાર રહી છે, નમસ્તે પ્રાકૃતાય છે, અપ્રાકૃત છે. ભગવાન આપણા જેવું લૌકિક નથી, ભગવાન તો તલે અલૌકિક છે. તો એમાં જ્ઞાન વિજ્ઞાનનો ભંડાર કીધું છે એટલે આપણે સમજી લેવાનું ગીતાની અંદર 7મો અધ્યાય જે છે ને એ જ્ઞાન વિજ્ઞાન યોગ છે. ભગવાન એમાં એમ કહે છે અર્જુનને કે જ્ઞાનમ તે અહમ સ વિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામિ અશેષમ યદ જ્ઞાત્વા નિય ભૂયોન્યત અજ્ઞાતવ્યમ અવશિષ્યતે. અર્જુન, હું તને હવે જ્ઞાન અને વિજ્ઞાનનું વર્ણન કરું છું, એ જાણીને તારા દુનિયામાં બીજું કશું જાણવાનું બાકી રહેશે નહીં. તો ભગવાન માટે એમ કહેવાય છે કે કેન વિજ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતી. આપણને શ્રુતિનું વાક્ય છે. એક પ્રભુને જાણવા માત્રથી આખા જગતનું બધું જ જ્ઞાન તમને થઈ જાય છે. જુઓ, તમે એક વસ્તુ વિચાર કરો, કોઈ પણ માણસ ગમે તેટલો પોતાના ફિલ્ડમાં પારંગત હોય તો પણ એ ફિલ્ડની અંદર પણ એને અમુક સબ્જેક્ટ કે અમુક વિષયનું જ નોલેજ હોય અને એ પણ એનાથી શેરના માટે સવાશે, એનાથી પણ બીજા ચડિયાતા હોય. ગમે તે કોઈ પીએચડી કરી હોય કે એમફિલ કરેલું હોય કે રિસર્ચ પેપરો ઘણા પબ્લિશ કરેલા હોય તો પણ એના ફિલ્ડનો એ માસ્ટર તો નથી જોતો, કારણ કે એનાથી પણ આગળ નવી નવી રિસર્ચો કાયમ થતી હોય છે. તો જ્યારે ભગવાનની પાસે જે લોકો ગયા છે ને એ લોકોનું જે જ્ઞાન છે ને એની તોડે આ દુનિયાનું જ્ઞાન આવી શકે તેમ નથી. તમે વસ્તુ વિચાર કરો કે શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર તમે વાંચ્યું હશે બધાએ. એમાં એક પ્રસંગ એવો આવે છે કે એક સાથે 100 પંડિતો મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ કરવા આવે છે. તો મહાપ્રભુજીનું સામર્થ્ય કેવું વિચાર કરો ને, એક સાથે મહાપ્રભુજીએ 100 પંડિતોને જવાબ આપી અને નિરુત્તર કર્યા છે. તો અહીંયા શબ્દ આવ્યો બ્રહ્મણે અનંત શક્તિ. તો ભગવાનની શક્તિ કેવી અનંત છે. મહાપ્રભુજી આજે માણસની પાસે કોઈ એક માણસ વાદ કરાવો ને તો પણ આપણે એને વ્યવસ્થિત જવાબ આપી શકતા નથી હોતા. આ તો મહાપ્રભુજી એક સાથે 100 પંડિતોને જવાબ, એક સાથે 100 પંડિતોને જવાબ આપે છે. તો એ બ્રહ્મણે અનંત શક્તિ, તમે કેટલી શક્તિ હશે વિચાર કરો તમે કહે. પછી કહે છે ને કે ભગવાન અર્જુન ગીતામાં કહે છે ને, કોટી બ્રહ્માંડ ભાગોને ઘડું એક પલકમાં પેદા કરવું કે છે. કે જે ભગવાન કહે છે અર્જુનને કે જે હું તો એક સેકન્ડની અંદર કરોડો બ્રહ્માંડનું ઘડી શકું છું અને કરોડો બ્રહ્માંડનો નાશ કરી શકું. અને એવું ભાગવતમાં આપણને એક્ઝામ્પલ જાણીતું છે. એક રાતમાં દ્વારકાનું નિર્માણ કર્યું છે, એક રાતમાં સુદામાનો વૈભવ વધારી આપ્યું છે, ધ્રુવલોકનું બહુ મોટા ધ્રુવલોકનું નિર્માણ કર્યું છે. આ બધું ભગવાનની અનંત શક્તિઓ છે. પછી અગુણાય એટલે ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો નિર્ગુણ છે. ભગવાન એમમાંથી જ આ બધા સત્વ રજ અને તમ ગુણો ઉત્પન્ન થયા છે. છતાં ભગવાન પોતે તો અગુણ છે એટલે કે નિર્ગુણ છે. અવિકારાય, ભગવાનમાં કોઈ વિકાર, ભલે એના બધા જીવો ઉત્પન્ન કર્યા એ બધા વિકારવાળા કહે છે, ઘણામાં વિકાર છે, પરંતુ ભગવાનમાં વિકાર નથી. અપ્રાકૃતાય, તો ભગવાનનું સ્વરૂપ દેખાય મનુષ્યના જેવું, આપણા જેવું પ્રાકૃત, હકીકતમાં પ્રાકૃત સ્વરૂપ નથી. તો એવી રીતે એને અહીંયા નમસ્કાર કરવામાં આવેલા છે.
એના પછીનો શ્લોકની અંદર નાગપત્નીઓ કહે છે કે કાલાય કાલનાભાય કાલાવયવ સાક્ષિણી વિશ્વાય તદ ઉપદ્રષ્ટે તત કર્તૃ તસ્ય હેતવે. હવે આપણે જે રસલીલાની વાત કરી ને એમાં ત્રીજી લીલા એટલે કે સર્ગ વિસર્ગ અને આ સ્થાન લીલા એ કહેવાય. ભગવાનની 10 લીલાનું વર્ણન 10 શ્લોકોમાં છે ને. હવે કાળ, ભગવાનની નાભીમાં કાળ છે, કાળના અવયવોના સાક્ષી છે ભગવાન, વિશ્વરૂપ છે, તેના ઉપદ્રષ્ટા છે, તેના કર્તા છે, તેના હેતુરૂપ છે, એવા ભગવાનને નમસ્કાર કરીએ છીએ. હવે આપણે કાળનું આખું જે સ્વરૂપ છે એ પત્રાવલીમાં સમજાવેલું છે. ભાગવતમાં 3 સ્કંદમાં પણ કાળનું સ્વરૂપ સમજાવેલું છે. હવે આમ તો જોવા જઈએ ને તો કાળ એ ભગવાનનો નોકર છે. ભગવાન જે પ્રકારે એને આજ્ઞા કરે છે એ પ્રકારે એને, એટલે કાળમાંથી આ સમગ્ર સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે અને કાળ આખી સૃષ્ટિને નિયમનમાં રાખે છે અને કાળ જ એક સમય એવો આવશે કે સૃષ્ટિનો પ્રલય કરશે. ભગવાનને તો ખાલી ઈશારો જ કરવાનો છે, ઈચ્છા માત્ર કરવાની છે. કહે છે ને કે ભગવાનની ઈચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી, એવું આપણને કહેવામાં આવે છે ને. તો એ બધું ભગવાનના જે અધિકારી દેવો છે ને એ બધા કરે છે. એ બધા અધિકારી દેવોનું પાછું નિયમન કોણ કરે છે? તો કાળ કરે છે. હવે અહીંયા લખ્યું છે કાળ નાભાય, તો ભગવાનની નાભીમાં કાળ છે. એટલે અહીંયા એવું બતાવે છે મહાપુરુષજી સુબોધનીજીમાં કે કાળ એટલે મૃત્યુ તે ભગવાનની નાભીમાં રહે છે અને મૃત્યુ જેનું ભક્ષણ કરેલું છે એને ભગવાન સૃષ્ટિના સર્જન સમયે એ મૃત્યુમાંથી બધાને બહાર કાઢી શકે છે અને પાછો સમય આવે છે તારા અંદર સમાવી લે છે. એટલે ભગવાનના ઉદરમાં બધું સમાયેલું છે. અને મહાપ્રભુજીએ પાછું એવું કહે છે એક જગ્યાએ કે ભગવાનની ભ્રુકુટીમાં કાળ છે. એટલા માટે પેલું આપણે કારિકા છે શ્રુતિ ગીતાની કારિકા, નૃણામ દુર્ગતિમાં આલોક્ય એ સેવંત વિધરતા કૃષ્ણમ તે ભ્રુકુટી કાળો ન તાનંતિ કદાચન. મહાપ્રભુજી આ કારિકામાં કાળનું સ્વરૂપ બતાવે છે. એમાં એમ કહે છે કે આ દુનિયામાં મનુષ્યોની દુર્ગતિ થઈ રહી છે તે જોઈને પણ હે જીવો તમે શ્રી કૃષ્ણનું સેવા દૃઢવ્રત ધારણ કરીને કરો. કેમ? તો કૃષ્ણમ તદ ભ્રુકુટી કાળો, કૃષ્ણથી કૃષ્ણની ભ્રુકુટીમાંથી જે કાળ ઉત્પન્ન થયો છે ન તાન હંતિ કદાચન, એ ભગવાનના ભક્તોને હેરાન કરતો નથી. કાળની તાકાત નથી. જેવી રીતે કાળ ભગવાન આગળ હાથ જોડીને ઊભો રહે છે એવી રીતે ભક્તો આગળ પણ કાળ હાથ જોડીને ઊભો રહે છે. અને આપણે પુષ્ટિ માર્ગમાં પેલી ડોશીની કથા જાણીતી છે કે 9 વખતને કાળને પાછો ઠેલ્યો છે. તો ડોશીની તાકાત આ પુષ્ટિ ભક્તોનું સામર્થ્ય, એ ભક્તોનું સામર્થ્ય ક્યાંથી આવ્યું? ભગવાનનું સામર્થ્ય છે. કે 10 વખત એને 9 વખત એને કહી દીધું કે તું જ્યાં પછી ગુસાઈજી કીધું કે ના કાલને માન આપો. તો એવું આ સામર્થ્ય ભગવાનનું છે, સાથે ભક્તોમાં પણ છે કે કાલનું જોર ભગવાનના ભક્તો આગળ ચાલતું નથી. પછી કહે છે કે ગીતાની અંદર 11મા અધ્યાયમાં પણ ભગવાન પોતાનું સ્વરૂપ શ્રી અર્જુનને બતાવે છે. એમાં કહે છે કે કાળોસ્મી લોકક્ષય કૃત પ્રવૃદ્ધો. અર્જુન ગભરાઈ ગયો છે, પૂછે છે પ્રભુ આપ કોણ છો? કારણ કે હું કાળ છું કે છે. આ સમગ્ર યોદ્ધાઓનો ક્ષય કરવા માટે પ્રવૃત્ત થયેલો કાળ છું. એટલે ક્ષમાનો સવાલ આવ્યો કહે છે કે આની અંદર નાગપત્નીઓ ભગવાનના કાળ સ્વરૂપની સ્તુતિ કરી રહી છે. હવે આગલા શ્લોકમાં એવું કહેવામાં આવે છે કે ભૂત માત્રેન્દ્રિય પ્રાણ મનોબુદ્ધ્યા સ્યાત્મને ત્રિગુણાભિમાનેન ગુઢ સ્વાત્માનુભૂતે. એટલે આ સ્તુતિમાં એવું કહે છે કે ભૂત, માત્રા, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અને તેને પોતાના આત્માની અનુભૂતિવાળા 3 ગુણોના અભિમાનથી ગૂઢ છે તેવા આપણે અમે નમસ્કાર કરીએ છીએ. હવે અહીંયા ભગવાનના અષ્ટધા પ્રકૃતિની વાત આવે છે. અને બીજી વસ્તુ જેમ આ 3 ગુણોનું જેને અભિમાન છે, આપણે બધા રાજસ, તામસ, સાત્વિક ભાવોથી ગ્રસિત છીએ. તો એમાંથી જે એવામાંથી જે આવા ગુણોવાળા છે
એના આત્મા એના માટે ગૂઢ છે, એટલે આત્મા એનાથી છુપાઈ ગયેલો છે. આપણે જે આત્મા પોતાનું સ્વરૂપ કોની પાસે પ્રગટ કરે છે? તો જે લોકો નિર્ગુણ છે એ આપણો પુષ્ટિ માર્ગ કેવો છે? નિર્ગુણ ભક્તિ માર્ગ છે. તો નિર્ગુણ ભક્તિ માર્ગ એટલે કે આપણે સત્વ રજનતા, મેં ઘણી વખત કીધું ને કે ભાઈ સત્વ રજનતા એમાં આપણે સત્વગુણ સારો કહીએ ખરા, પણ સત્વગુણ અલ્ટિમેટલી તમને સ્વર્ગ સુધી લઈ શકે. ભગવદ્ ધામમાં જવું હોય તો નિર્ગુણ જ જવું પડે. એમાં સત્વગુણી માણસો ભગવદ્ ધામમાં ન જઈ શકે. નિર્ગુણ બધા ગુણોથી રહિત, સત્કર્મ પાપ અને પુણ્યથી રહિત એવો વ્યક્તિ હોય તો આત્મા એનાથી, એના 3 ગુણોવાળા જે જીવો છે એનાથી આત્મા ગૂઢ છે. એટલે ગૂઢ એ લોકો આત્માને જાણી શકતા નથી. ગીતાજીની અંદર પણ 7મા અધ્યાયની અંદર અષ્ટધા પ્રકૃતિની વાત આવે છે કે ભૂમિ રાપો નલો વાયુ ખમણો બુદ્ધિરેવ છે અહંકાર ઇત્યમે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. તો અષ્ટધા પ્રકૃતિની વાત ગીતાજીમાં પણ કરવામાં આવેલી છે. તો પછીનો શ્લોક આપણે લઈએ. નમો અનંતાય સૂક્ષ્માય કુતસ્થાય વિપશ્ચિતે નાના વાદાનુરોધાય વાચ્ય વાચક શક્તે. હવે ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો એક તો અનંત છે. એ આપણે વિદ્યસ્તુતિનો શ્લોક મેં ઘણી વખત તમને સમજાવેલું છે કે સ્તુતિઓ ભગવાનને કહે છે કે ભગવાન તમે અનંત છો. અને અનંત એટલે કેવા? તમારો અંત ક્યાં છે એનું તમને ખબર નથી. એવું ભગવાનનું સ્વરૂપ કેવું છે? અને જ્યારે આપણે જુઓ ને ભાગવત તમે વાંચો તમને ખ્યાલ આવશે કે ભગવાને જે સૃષ્ટિનું વર્ણન કર્યું છે એમાં તો અનંત અનંત કોટી બ્રહ્માંડો ભગવાનના ઉદરમાં સમાયેલા છે. તો એ કળિયુગનો માનવી એવા વિરાટ શ્રી કૃષ્ણની ભક્તિ કરવા માટે શક્તિમાન નથી. એટલે મહાપ્રભુજી એક નાનકડું લાલન વૈષ્ણવના ઘરો પધરાવી, પિતા તારી તાકાત નથી વિરાટ અનંત ભગવાનની તું ભક્તિ કરી શકીશ, તું આ નાનકડા લાલનની ભક્તિ કર. એ લાલનનું જે સ્વરૂપ છે એ વિરાટ ભગવાનનું પ્રતિકાત્મક છે. અને ભગવાને જે શાશ્વત કલ્પમાં પ્રાકટ્ય જન્મ લીધો દેવકીજીના ઘરે, જશોદાજીના ત્યાં લાલન પાલન થયું, એનું મુખ્ય કારણ આ જ છે કે કળિયુગમાં આવી રહ્યો છે. દ્વાપરનાથમાં પ્રભુ પ્રગટ થયા, કળિયુગ આવી રહ્યો છે. વૈષ્ણવો મારા સ્વરૂપને સમજી નહીં શકે. એટલે કૃષ્ણએ જશોદાના ત્યાં 11 વર્ષની જે લીલાઓ કરી અને લીલાઓનું ગાન કરી તમારે એકાકાર થવાનું છે. એ મહાપ્રભુજીનો આશય છે. એટલે એમને જે બાલકૃષ્ણ જશોદાજીના ત્યાં હતા એ આપણા ઘરમાં રમતા મૂકી દીધા. જશોદાજીએ જે ભાવે 11 વર્ષ લાલન પાલન કર્યું, ગોપીજીનોએ જે ભાવે 11 વર્ષ કૃષ્ણ સાથે લીલાઓ કરી. આપણે એનું ભાવન કરવાનું છે. આપણે જ જશોદાજી, આપણે જ ગોપીજનો, આપણા જ ઘરમાં એ જ કૃષ્ણ ગૌચારણ માટે જાય છે. એ જ કૃષ્ણ સાંજે આપણા ઘરે ગૌચારણ કરી પધારે છે. જશોદાજી જે પ્રકારે જીવતા હતા એ પ્રકારે વૈષ્ણવે જશોદાજીનો ભાવ રાખવાનો છે, ગોપીજનોનો ભાવ રાખવાનો છે. તો એ અનંતની કે વિરાટ સ્વરૂપની પછી ચિંતા કરવાની જરૂર નથી. એ જ્ઞાનીઓને વિરાટ સ્વરૂપનું ચિંતન કરો તો ભલે કરવા દો. આપણે તો ભક્ત છીએ, આપણો જશોદાજીનો ભાવ છે, આપણો તો ગોપીજનોનો ભાવ છે. તો અનંત સ્વરૂપ છે. પાછું સાચું કે સૂક્ષ્મ સ્વરૂપ છે, કુટસ્થ છે, સર્વજ્ઞ છે, અનેક વાદોને અનુસરનાર છે. એટલે ભગવાન તમે જો શાસ્ત્રો આપણા સનાતન ધર્મમાં એટલા બધા શાસ્ત્રો ઉત્પન્ન થયા છે, જેટલા ઋષિમુનિઓ આવ્યા દરેકે કંઈક ને કંઈક પીરસીને ગયા. તો અનેક વાદો છે. જેટલા મહાપુરુષો પૃથ્વી પર પધાર્યા, 5 જગતગુરુ પધાર્યા, દરેકનો વાદ અલગ અલગ છે, છતાં કોઈને ખોટા ના કહી શકાય, બધા સાચા છે. તો અનેક વાદોને અનુસરનારા પ્રભુ છે. વાચક બંનેમાં જેની શક્તિ છે એવા આપણે નમસ્કાર લઈએ. નાગપત્નીઓ પ્રભુને નમસ્કાર કરે છે. પ્રભુના ગુણનો પાર નથી આવતો. 10 શ્લોકોમાં ભલે કીધું છે, પણ એમાં તો હજારનો લાખો કરોડો શ્લોકો લખાય તો પણ ભગવાનના ગુણોનો પાર આવવાનો નથી. એટલે દરેક ભક્તજન એની સ્તુતિ પોતાની મતિ પ્રમાણે
ને વ્યાસજી જે પ્રકારે સમજાવ્યું હોય એ પ્રમાણે કરતા હોય છે. આગળનો શ્લોક. નમઃ પ્રમાણ મૂલાય કવયે શાસ્ત્રયોનયે પ્રવૃત્તાય નિવૃત્તાય નિગમાય નમો નમઃ. હવે પ્રમાણ મૂળ કવિ, શાસ્ત્રના કારણ, પ્રવૃત્તિ કરાવનાર, નિવૃત્તિ કરાવનાર અને નિગમરૂપ આપને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. હવે આ જુઓ, આ જગતમાં જે ભગવાનના ભક્ત, જે સંસારીઓ છે એની વાત નથી કરતા, ભગવાનના ભક્તો છે ને એ પણ જુઓ પ્રવૃત્તિ ધર્મ અપનાવે છે. ગઈકાલે પણ આપણે જોયું હતું. અને નિવૃત્તિ ધર્મ પણ અપનાવે છે. એવું નથી કે પ્રભુની ભક્તિ કરવા માટે ખાલી નિવૃત્તિ ધર્મ જોઈએ, એવું જરાય જરૂરી નથી. પ્રવૃત્તિ ધર્મ કરનારા પણ પ્રભુની ભક્તિ કરીને પ્રભુની પ્રાપ્તિ કરી શકે છે. હવે નિગમ એટલે કે વેદો, એ નિગમ ભગવાન કેવા છે? વેદરૂપ છે છે. એવા આપણે અમે નમસ્કાર કરીએ છીએ કે છે. એટલે અમે છે ને વેદો અહીંયા પ્રમાણ મૂળ કહ્યું. મૂળ પ્રમાણ કોણ છે? તો આપણા મહાપુરુષે પુષ્ટિ માર્ગમાં 4 પ્રમાણ આપેલા છે. વેદાંશ કૃષ્ણ વાક્યાની, વ્યાસસૂત્રાણી ચેવી, સમાધિ ભાષા વ્યાસસ્ય, પ્રમાણમ તત્ચતુષ્ટયમ. 4 પ્રકારના પ્રમાણ આપણને પુષ્ટિ માર્ગમાં છે. પણ આપણા સનાતન સંપ્રદાયનું મૂળ પ્રમાણ કોણ છે? તો વેદો છે, જેની વાત અહીંયા આપણને કરવામાં આવેલી છે કે છે. હવે આગળના શ્લોકમાં કહે છે નમઃ કૃષ્ણાય રામાય વસુદેવ સુતાય ચ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય સાત્વતામ પતયે નમઃ. હવે અહીંયા ભગવાનનું 6 રીતે સંબોધન થાય છે. ચતુર્વ્યૂહ ભગવાનનું છે. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, એ 4 વ્યુની પણ વાત થઈ છે. ભગવાનનું મૂળ સ્વરૂપ છે શ્રી કૃષ્ણ એટલે સદાનંદ છે, એની વાત કરી છે. અને ભગવાન જે પ્રાકટ્ય રહ્યું છે એ સાત્વતામ પતયે નમઃ, ભક્તોનું રક્ષણ કરવા માટે છે, ભક્તોના રક્ષક છે, ભક્તોના પતિ છે માટે. તો એવી આ વાત આપણને આ નાગપત્નીઓ આ શ્લોકમાં કરે છે. હવે આ શ્લોકની વિશેષ વાત આપણે આવતીકાલે રાત્રે 8 વાગે કરીશું. વૈષ્ણવ 10 સુધી. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.